આપણા સિટી માટે અને આપણા ભવિષ્ય માટે કહેવાય ને સારામાં સારું એક સેવાનું કાર્ય કરે ને એવી સંસ્થા આપણી સાથે છે અત્યારે. સંસ્થા વિશે અને અહીંયા જે બધા વ્યક્તિઓ છે ને એના વિશે આપણે માહિતી લઈએ. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષ ઉછેર અભિયાન આયોજિત અને ટીએમ સ્કૂલના સહયોગથી આજે અમારી સાથે હરીશભાઈ છે અને અમે આજે આ વિસ્તારની માલમાં લગભગ 250 થી 300 વૃક્ષો વાવી રહ્યા છીએ. સૌપ્રથમ તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ જે વૃક્ષારોપણનું એક અદ્ભુત અને ઉમદા કાર્ય કરી રહ્યું છે એના માટે અહીં પધારેલ તેમજ કદાચ ન બી આવી શકાય એવા બધા જ કાર્યકર્તાનો હું સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ અમારી જે સંસ્થા છે PM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રીન આર્મી ગ્રુપ છે અને 365 દિવસ સુરતની અંદર વૃક્ષારોપણ કરતું ગ્રુપ છે અને વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 5 થી 7 એટલે કે લોકો સૂતા હોય ત્યારે વૃક્ષારોપણ કરવાનું કામ કરતી આ સંસ્થા છે અને આ ગ્રુપ છે. અને સુરતની અંદર દરેક વિસ્તારની અંદર સારામાં સારી રીતે અને મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરતી કોઈ સંસ્થા હોય તો એ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ છે. અને આની અંદર બહુ બધા લોકો જોડાયેલા છે. સુરતના મોટા બિઝનેસમેનો પણ સાથે જોડાયેલા છે. એ લોકોના સાથ અને સહકારથી આજે ગ્રીન આર્મી સુરતની અંદર 1 લાખથી પણ વધારે વૃક્ષોનું રોપણ કરી ચૂકી છે અને માવજત કરે છે. તો ગ્રીન આર્મીના તમામ સૈનિકો અને ગ્રીન આર્મીની તમામ જનતાને ગ્રીન આર્મી આભાર વ્યક્ત કરે છે, થેન્ક યુ કહે છે અને સાથે જોડાવા રિક્વેસ્ટ પણ કરે છે. સંસ્થામાં જે લોકોના બર્થડે હોય છે, એનિવર્સરી હોય છે અથવા તો એના મમ્મી પપ્પાની પુણ્યતિથિ હોય છે, આ નિમિત્તે પણ લોકો છે ને સાથે જોડાય છે અને વૃક્ષારોપણ કરે છે. આવનારી પેઢીને સુરતની અંદર ઓક્સિજન ન ઘટે એ હેતુથી આ સંસ્થા 365 દિવસ વહેલી સવારે વૃક્ષારોપણ કરે છે. આ સંસ્થામાં જોડાવા માટે અમારો સંપર્ક કરવા માટે એક અમારો વોટ્સએપ નંબર હોય છે, એની અંદર તમે જોડાઈ શકો છો અને એ વોટ્સએપમાં રોજે છે ને લોકેશન અને એડ્રેસ આવી જાય છે. એ એડ્રેસ ઉપર સવારે તમે આવી શકો છો અને સ્વયંભૂ સેવા કરી શકો છો. તો મિત્રો મને ખરેખર અત્યારે ખૂબ પ્રાઉડ ફીલ થાય છે કારણ કે મારા દેશ માટે, મારા સિટી માટે અને મારા બાળકોના ભવિષ્ય માટે મેં મારા ફ્રેન્ડ છે દિવેશભાઈ, અમે ઘણી વખત સાથે હોઈએ ને તો બતાવે જોઈએ કે આ ઝાડવું અમે અહીંયા વાવ્યું છે. એવી ઘણી બધી મેમરી બની જાય. અને મિત્રો તમે પણ આ સંસ્થાને જોડાઈ શકો. તમે સુરતમાં હોય અથવા તમારા કોઈ પણ સિટીમાં હોય તો આરામથી તમે જોડાઈ શકો અને આ સેવાનું કાર્ય કરી શકો.